જય ગુખારમાં મેલડી ઘરમાં લક્ષ્મી ન ટકતી હોય તેના કારણો તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ગુખારમાં મેલડી. માતાજી એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે તો આ રીતે કામ કરે છે. હું માતા આ રીતે કામ કરું છું. હા માં બરોબર. હા માં હવે હવે કે છે કે મારી માતાજી તો ફોટામાં ચો ખાવાના છે એવું નહીં કેતા. હા તો તમે મને પેડા ધરાવો છો તો હું ચો અહીં ખાઉં છું. હા માં ત્યાં ધરાવો છો નહીં પહોંચી જતી પહોંચી જાય છે. તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી છે અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે એટલે તમારે રાહ નહીં જોવાની કે ચામુંડ માં ફોટામાંથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું નહીં. તમે ભાવથી આલ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે. હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલા પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા. જય માતાજી. કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો આવે. વાપર્યું છે ને? હા એઠું ખાવાથી ગુણો આવે. તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે કોનું એઠું પાણી પીને આવ્યો છું? હા માં સાચી વાત છે. કે નહીં? હા એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી એઠું પીવાથી ગુણો એના આવા આવે ને આવે. તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજીનું એઠું થઈ જાય, એ પ્રસાદ બની જાય અને એ જ પ્રસાદમાં લાવી અને તપેલું હોય તપેલો હોય એમાં નાખી અને બધા પરિવારને કદાચ પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદનું કામ કરી જાય. હા માં કહેવાય છે પ્રસાદમાં ભલા દુઃખ મટી જાય છે. સાચી વાત છે. આ મારા સાનિધ્યમાં અનુભવ કર્યો છે હા માં કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને તમને પેટમાં પથરી હતી માં નીકળી જાય. કઈક આવા અનુભવ છે કે મારી તારા પ્રસાદ થી અમને ઘણું બધું ભલું થઈ ગયું છે. તો મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી માનો પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે. ઉતરે ઉતરે. તો તમારી અંદર જે કળિયુગ રૂપી રાક્ષસ બેઠો છે અંદર કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે તો એનો નાશ થાય કે નહીં? થઈ જાય માં. પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે. સાચી વાત છે. આપી દે. ના માં હવે ત્રીજી વાત રહી કે મારી હા તે આજથી કીધું એટલે માં કાલથી જ ચાલુ, કાલથી જ ઘેર જે બનાવીએ પેલું અમારી માતાજીને ધરાઈશ પછી અમે ખાઈશું. કરશો ને? હા માં. કૃપા જોઈએ છે ને? હા માં. બસ. અને વડા હારું થાય ના થાય માતા એવું કહે આ કરો અને છતાંય હારું ના થાય પણ તમારી માં નહીં એને તમારી મમ્મી કહેવાય ને હા માં. તમારી કુળદેવી તો એની જોડે કઈ સ્વાર્થ હોય? ના માં. એને ધરાવો એ રાજી રહેશે અને ઓટોમેટિક મારી જરૂર નહીં પડે, ઓટોમેટિક છોને છુપે કામ કરી જશે. એ તમારી માં કહેવાય. સાચી વાત છે માં. હવે ત્રીજી રહી વાત કે મારી આ બે વાતો તો પાલન કરી લીધી બરોબર. હવે ત્રીજી વાત કઈ તો રસોડે કહેવાય છે કે લક્ષ્મીનો વાસ હોય છે. હોય ને? મોનો છો ને આવું? હા માં. સાંભળ્યું છે ને હા કે રસોડે લક્ષ્મીનો વાસ હોય. હવે લક્ષ્મી માતાનો કહે છે કે રસોડે વાસ હોય તો આજે જમાના પ્રમાણે કઈક પેઢીમાં ચાલતા નીતિ નિયમ આ જમાનો સમજી અને તોડી નાખ્યા કે આ બધું ચાલે. આ તો પેલા પાડતા હતા અત્યારે ના પડાય. તો પેલાના ગઈડ્યા ગોડા નતા કે આવા નિયમો પડાવતા હતા. તો જો એમના ઘેર ભર્યા ભંડાર રહેતા અને આજ તો તમારે મહિને ને મહિને લોનો ખોરવી પડે, લોનો લેવી પડે. સાચી વાત છે માં. બધી સાચી વાત છે. લક્ષ્મી સાક્ષાત ઘેર આવતી અને લક્ષ્મી આવે એટલે પેલી રસોડે આવે. હવે જેના ઘેર રસોડું જ પવિત્ર છે એના ઘેર લક્ષ્મી ટકા ખરી? ના ટકે. વિચારો. હોય ઈ જતી ટકે ના ટકે. રસોડું જેમ તેમ મેલું છે
જેમ તેમ એઠવાડો પડ્યો છે 5-7 દાડાનું ધર્મ કોઈ સ્ત્રી બેન દીકરી પાડતી નહીં હમ. અને ચાલે એમ કરી એવા સમયગાળામાં રસોઈ બનાવ હમ. આવા નીતિ નિયમ જેણે જેણે તોડ્યા છે ને એના ઘેર ભલે પૈસા કરોડો અજબો રૂપિયા છે હમ. પણ એના પૈસા છે ને ગમે તે રસ્તો કરતો જશે રોજ રોજ નવી નવી બીમારીઓ નવી નવી ઉપાધિઓ સાચી વાત છે માં. લક્ષ્મી ટક નહીં. એટલે આ નિયમ હું જાતે નહીં બનાવતી આ વર્ષોથી ચાલતો કે નહીં ચાલતો ને હમ. દરેક જોણે છે ને આ તો આ જે અમારી વાત સાંભળતા હોય અને તમારી કુળદેવીની લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય હમ. તો છેલ્લામાં છેલ્લા 5 દિવસ તો પાડવું જોઈએ ને જોઈ. એવા સમયગાળામાં રસોડે જવાય નહીં. પેલા તો છે ને હવે આ તો જમાનો એવો છે એટલે મારે કહેવાતું નહીં હમ. પણ પેલા તો ખાલી ઘરની બહાર એક કોથળા પર બેહાડી રાખતા હા માં. આવું હોય તાર પેલા જોડો બધું છો ઊંધું જ છે. અહીંયા તો અત્યારે ભલે જમાનો બદલાઈ ગયો ભલે નીતિ નિયમ થોડા ઓછા થઈ ગયા પણ થોડી તે તમારા બાપ દાદાએ બનેલી પરંપરા તો જાળવો હા માં. હાવ વીઆઈપી ના બની જશો હમ. લગન માતાઓ ભગવાન જતા રહેશે ધરતી છોડીને ઉપર હા અત્યારે તો માં. સાક્ષાત ધરતી પર છું ને હા માં. કોઈ આવા નીતિ નિયમ પાળવા વાળા નહીં રહે ને દાડો બધી માતાઓ છું સાચી વાત છે. એ દાડ બધા મોનવીઓનું સર્વનાશ હમ. પણ આ નીતિ નિયમ કોના ઘેર પડાય છે એમ કહો પેલા જોયા કેટલી બહુ એ તો મારા સાનિધ્યમાં આયા પછી હમ. નહીં તો ક્યાં ચાલે આ આજની વહુઓ તો નવી આવી હોય ને એટલે શું કે એકચ્યુઅલી આ બધું ના હોય હા તું તાર રે વાંધો નહીં ચોક દુઃખ પડે એટલે ચોક ભૂવા દોણા નખાવા જજે જા પણ ભૂવા આ બધું ના કે હું તમને પરાણે નિયમ નહીં થોપતી હો જેને પાડવું હોય પાડજો નકર મારે કઈ લેવા દેવા નહીં હા માં. પણ હું તો જે મારું કર્તવ્ય છે મારી જે ફરજ છે અને મારા જે કૃપા તમને આલવાની છે ને હમ. એના થોડા ઘણા નીતિ નિયમ બતાવું છું હા માં. અને મારા સોલંકી વસ્તીના ઘરના નિયમ નહીં કાઢતી હા માં. આ તમારા હાહુએ કીધું હશે અને એની પહેલા તમારી દાદીએ શીખવાડ્યું હશે કે નહીં હા માં. અને જે દીકરીએ કદાચ આ વાત દરેક હોંભરી લેજો જે દીકરીએ કદાચ આવા નીતિ નિયમ એના ઘેર નહીં પાડ્યા હોય ને એનું સંસાર જોજો લગ્ન કરીને જશે ને તો એ દુખી ને દુખી જ સાચી વાત છે. ગમે તે વાતે કદાચ લગ્ન મરજીથી કર્યા છે ને પણ એને એનો ઘરવાળો ના બોલાવે એની હાહુ હેરાન કરે કે ગમે તે કારણો આવા ઉભા થાય કે નહીં અને જેણે આ નીતિ નિયમ જાળવી રાખ્યા છે એવી દીકરીઓને આજ જોજો સુખી સંસાર હશે જોજો તમારી નજર હોમું દાખલો મારજો પણ આવા નીતિ નિયમ પાળવા જરૂરી તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં આ તમે ધાર્મિક બન્યા છો આસ્તિક બન્યા છો ને તો તમારા માટે આ જરૂરી છે અને કહે છે કે મારી 5 દિવસ ઘરમાં પાડીએ પણ મારી અમે પતિ પત્ની 2 જ જણા છે તો ઓછામાં ઓછા બહુ મજબૂરી હોય ને તો છેલ્લા 3 દિવસ તો પાડજો શું કીધું તમારા પતિને કહી દેવાનું કે થોડો ટાઈમ બહાર ખાઈ લો તો મને બહારથી લાયેલો કે મજબૂરી જેણે આ બેઠી છે ને એને દેવ મળ્યા છે એને કૃપા મળી છે આજ મારી વસ્તી આ બધી રેણી કેણી પહેલેથી પારતા હતા ને હજુ ચાલુ જ છે એનું સત છે એનું પ્રકાશ છે જે દીકરીએ કદાચ આવું ધર્મ નહીં જાળવ્યું હોય પાલન નહીં કર્યું હોય એને હંમેશા નાગ દોષ લાગ્યો હશે કઈક દીકરીઓ એવી છે કે માં મને વારે ઘડીએ નાગ સપનામાં આવે છે મારી અમારા માથા એવા દુખે ને કે માથું ફાટી જાય મારી અમને એટલો બધો ગુસ્સો આવે ને કે એની કોઈ સીમા નહીં
હા માં અને ગુસ્સામાં દીકરી શું બોલી જાય ખબર જ ન કે રહે. એને પોતાનું ભોન ના હોય, સામેવાળાને ખોટું લાગી જાય હા. અને ક્યાંક ને ક્યાંક વાતે સંબંધ તૂટી જાય. સંબંધ તૂટી જાય. આવી આજના જમાનામાં દરેકને આવું બનતું. હોય છે. એટલે આ જો ધર્મ પાડશો ને તો પેલો તો આ નાગ દોષ સર્પ દોષ ઉતરી જશે. આ ગેરંટી લઉં છું. હા માં. સમજ્યા? આ નહીં પાડ્યું ને આ એનો નાગ દોષ લાગ્યો. और ડિટેલમાં નહીં સમજાવી એટલી બધી જેમ કે ટાઈમ ઓછો છે એના લીધે નકર મારી ઊંડાણની એટલી બધી વાતો હોય છે ને કે તમને ઘરે ઉતરી જ જાય. ના ઉતરે તો પરાણે ગોરી પીવડાય પાણી પીવડાય ઉતાર દો. જય માતાજી.